નમસ્કાર મિત્રો, અત્યારે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ અત્યારે કોડીનાર શહેરના બોડવા ગામમાં હોય અને બોડવા ગામમાં ત્રિમંદિર હોય એટલે કે બાબા રામદેવજીનું મંદિર હોય, ભગવાન શ્રી રામનું મંદિર હોય અને રાધા કૃષ્ણનું મંદિર હોય. તો મિત્રો અંદાજે 50 વર્ષ પહેલાં આ જૂનું મંદિર હોય, આજે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. તો ગામના લોકોને મળીએ કે ભાઈ આ મંદિર બનાવવા માટે કોને સહયોગ કર્યો, કોને મૂર્તિ માટે મદદ કરી, એ લોકોને આપણે પણ આજે યાદ કરીએ. તો મિત્રો અત્રે આપણે બોડવા ગામમાં રામદેવ બાપાનું મંદિર હોય એટલે કે રામદેવજી મહારાજનું મંદિર હોય, રામ મંદિર હોય. આજે આખું બોડવા ગામ તમે મારી પાછળના લોકોને પણ જોઈ શકો છો અને બાજુ ચોકમાં બહેનો અને ભાઈઓ પણ રાજ ઉત્સવ રમી રહ્યા હોય. એક ખુશીનો માહોલ હોય. સખત 3 દિવસ સુધી આ ખુશીનો માહોલ આ બોડવા ગામમાં અને આસપાસના ગામના લોકો પણ આનો લાવો લઈ રહ્યા છે. તો મિત્રો આજે આપણે બોડવા ગામના રહીશોને મળીએ. આપણે ગેડિયા સાહેબ, આજે બોડવા ગામમાં હર્ષ ઉલ્લાસ હોય અને 3 મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોય, તો આના વિશે કંઈક માહિતી અમને આપો. જે આ મૂર્તિ જે બહારથી જે સહયોગ કર્યો હોય, આ મંદિરમાં સહયોગ કર્યો હોય, ગામના મંડળોનો સહયોગ હોય, એ વિશે વિસ્તૃત માહિતી આપો. આજથી લગભગ 50 વર્ષ પહેલાં એટલે કે 17/5/76ના રોજ અહીંયા આપણે રામદેવજી મહારાજનો મંડપ થયો હતો અને આ વિસ્તાર છે બારોબારનો એટલે ગામની બહારનો વિસ્તાર હતો. જે તે સમયે અહીંયા કોઈ પણ જાતનું રહેણાંક હતું નહીં. ત્યાર પછી એમનો અંજળ થયો એટલે જે ગોપી મંડળ છે, જે 4-5 બહેનો હતા, એ બહેનોએ ચાલુ કર્યું 5-5 રૂપિયા દર 11 અને અમાસના દિવસે એ 5-5 રૂપિયા ભંડોળ ભેગું કરતા અને ત્યાર પછી ધીમે ધીમે ભંડોળ ચાલુ થયું અને સૌ પ્રથમ પહેલાં દેશી પથ્થરથી કમ્પાઉન્ડ બનાવેલો હતો અને માત્ર ને માત્ર એક નાની એવી ડેરી રૂપે અહીંયા રામદેવજી મહારાજની મંડપ રૂપે સ્થાપના થઈ હતી. ત્યાર પછી અમારા જે ગોપી મંડળ છે અને અહીંના જે યુવાનો છે એ યુવાનો સાથે મળી અને અહીંયા ત્રિમંદિરની રચના કરવામાં આવી અને ત્યાર પછી બાજુના હરમડિયા ગામના દાતાશ્રી ઘનશ્યામભાઈ ડોબરિયાએ અમને સાથ સહકાર આપ્યો અને તમામ મૂર્તિઓ આશરે લગભગ 5-5.5 લાખ રૂપિયાની જે મૂર્તિઓ થાય છે એની અંદર રામદેવજી મહારાજ, શ્રી રામ દરબાર અને રાધા કૃષ્ણ સાથે અને નંદી અને હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ પણ એમણે સપ્રેમ આ ગામને ભેટ આપેલી છે. તો આત્રે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા હું ઘનશ્યામભાઈ ડોબરિયાનો પણ બોડવા ગામ વતી અને તમામ યુવાનો વતી હાર્દિક આભાર માનું છું અને તમારો પણ હાર્દિક આભાર માનું છું કે જેથી કરી અને તેમણે આ જે વર્ષો પછી અમારા બોડવા ગામની અંદર એક સોનેરો અવસર આવેલો છે અને અહીંયા ત્રિમંદિરની સ્થાપના થાય. સાથે સાથે 3 દિવસનો કાર્યક્રમ છે. એમાં પહેલા દિવસે બુધવાર તારીખ 1/5/2024 થી 3/5/2024 સુધી 3 દિવસનો સળંગ કાર્યક્રમ છે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જેની અંદર ગોપી મંડળ અને અમારા જે યુવાનો છે એમણે ભોજનની અંદર અને તમામ કામની અંદર ચા પાણી શરબત એની અંદર ખૂબ સેવાઓ આપી છે અને 3 દિવસ સુધી રાત્રિનો કાર્યક્રમ, આજે દાંડિયારાજ છે, આવતીકાલે ધૂન છે અને ત્રીજા દિવસે એટલે કે 3 તારીખે એક ડાયરાનું આયોજન કરેલું છે ગામ વતી. તો આપની યુટ્યુબ ચેનલ વતી હું તમામને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે તારીખ 3/5/2024ના રોજ તમે અચૂક ડાયરો જોવા માટે અહીં પધારશો. આ લોક ડાયરામાં કોણ કોણ આવવાનું છે? આ લોક ડાયરાની અંદર બાબાભાઈ બારોટ એન્કર તરીકે કામ કરશે, કિરીટભાઈ ગોંડલિયા ગૌસ્વામી અને સેજલબેન ગોંડલિયા પણ અહીં ઉપસ્થિત રહેશે. તો તમામને નમ્ર વિનંતી કે આ ડાયરો જોવા માટે આવે અને સાથ સહકાર આપે. ખાસ મહત્ત્વની વાત એ છે કે વર્ષો જૂની વાત છે અને આજે એક સાથે 3 મંદિરની સ્થાપના થઈ છે
અને ત્રણેય મંદિરની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. નાનું એવું ગામ, આશરે 1500 થી 1700ની વસ્તી અને સામાન્ય ખેત અને ખેડૂતો અને ખેત મજૂરનું ગામ છે. બહુ મોટી આશા અપેક્ષા નથી, છતાં પણ આ ગામની અંદર આશરે 5 થી 7 લાખનો ખર્ચો કરી અને તમામ 3 દિવસ સુધી બપોરે પ્રસાદનું આયોજન કરેલું છે. બરાબર, તો આજુબાજુ ગામ તથા ધર્મપ્રેમી જનતાઓને આપણે યુટ્યુબ ચેનલ વતી અમે આમંત્રણ આપીએ છીએ અને પ્રસાદનો લાભ લે. અસ્તુ. જય શ્રી રામ. ધન્યવાદ. બોલો શ્યાપતિ રામચંદ્ર ભગવાન કી જય. બોલો બાબા રામદેવજીની જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જાદવ સાહેબ. નમસ્કાર મિત્રો, અત્રે તમામ માહિતી ઘેડિયા સાહેબે તો આપી છે, પણ અમારા ગુરુજી એવા જાદવ સાહેબ અમારી વચ્ચે હોય તો થોડીક માહિતી અને મંદિર વિશે તેમજ ધર્મ વિશે માહિતી મેળવીએ. તો જાદવ સાહેબ સાથે આપણે મુલાકાત કરીએ. નમસ્કાર. અત્યારે કુડીના તાલુકાના બોડવા ગામે આવ્યા છીએ. અહીંયા આજે આવતીકાલ અને પરમ દિવસે 3 દિવસ ત્રિદિવસીય અને ત્રિમૂર્તિ બાબા રામદેવજી, શ્રી ભગવાન શ્રી રામનો દરબાર અને રાધાકૃષ્ણ, આ 3 મંદિરો એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. ગામ તો નાનું છે અને આર્થિક રીતે પણ એટલું બધું સમૃદ્ધ નથી, છતાં પણ બધાના દિલ છે વિશાળ છે. અને એ વિશાળ દિલના કારણે, વૈભવશાળી દિલોને કારણે આજે આ સરસ મજાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. 3 દિવસ સુધી સતત આખું ગામ ખડે પગે છે. બધા તન મન ધનથી સમગ્ર હિન્દુ સમાજ એક જ પંગતે બેઠા છીએ. બપોરે ભોજન પણ સાથે લે છે, પ્રસાદ લે છે, સાંજના પણ પ્રસાદ લે છે. 3 તારીખ સુધી આ રીતે કાર્યક્રમ રહેશે. 3 તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરો પણ છે. અહીંયાથી માહિતી મળતા જાણવા મળ્યું છે કે 50 વર્ષ પહેલાં લીધેલો સંકલ્પ આજે આ સાકાર થઈ રહ્યો છે. એટલે કે જેમ ભગવાન શ્રી રામનો અયોધ્યામાં 400 વર્ષ સુધીનો રાહ જોવી પડી, તેમ અહીંયા આપણે 50 વર્ષ સુધી ભગવાન શ્રી રામના દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવી પડી છે. પણ આ અત્યારના જે કંઈ પણ છે એ ભાગ્યશાળી ગણાય કે એમને આ નિમિત્ત મળ્યું. આમાં તો પેલું વાત છે ને કે નિમિત્ત, ગીતાજીમાં પણ કૃષ્ણજીએ કહ્યું છે કે જે થવાનું છે તો થવાનું છે, પણ તારે તો ખાલી નિમિત્ત બનવા છે, એમ જે અર્જુનજીને કહે છે. એમ અત્યારે ભગવાન શ્રી રામના દરબારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ બધા જે ગ્રામજનો છે એ નિમિત્ત બન્યા છીએ. એ બદલ પણ એ ગૌરવની લાગણી અનુભવે છે. ખાસ કરીને અહીંયાની જે બહેનો છે, જાણવા મળ્યું કે ગોપી મંડળની બહેનોના સંકલ્પને દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધાને કારણે આ આવું ભવ્ય મંદિર આજે અહીંયા ઊભું થઈ રહ્યું છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, આવા નાના નાના એક પ્રયોગથી આ વિશાળ મંદિર બનાવી શક્યા છીએ. આમ ગણો તો આ એક સાથે આ ગામ છે આ મંદિર બનાવી ના શકે એવું કોઈ આર્થિક સંપન્ન નથી, છતાં પણ આજે આ ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. ભગવાન શ્રી રામની કૃપા, ભગવાન શ્રી રામદેવજી મહારાજની કૃપા અને રાધાકૃષ્ણની કૃપા આ સમગ્ર ગામ ઉપર અને આજુબાજુના વિસ્તાર ઉપર સદાય વરસતી રહે. આજે યજ્ઞ દેવતા છે, યજ્ઞ દેવતા કોઈ જીવતું એવું વસ્તુ નથી. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પથ્થરમાં પ્રાણ પુરુષે એ 3 તારીખે આવીને કોઈ એવા અત્યારના જે અધકચરા ભણેલાને એને આમંત્રણ આપીએ છીએ, આહ્વાન કરીએ કે આવજો તમે તે દિવસે, કે આ પથ્થરમાં અમારા જે બ્રહ્મ દેવતાઓના જે શાસ્ત્રોક્ત વિધિથી એમાં પ્રાણ પુરુષે અને એનો તાદશ જે અનુભવ છે એ દિવસે જોવા મળશે. તો આ કંઈ જેવી તેવી વાત નથી. આપણું જે સનાતન ધર્મ છે હજારો વર્ષોથી દુનિયામાં બધી સંસ્કૃતિઓ ખલાસ થઈ ગઈ, આ કેમ ટેકી છે? તો આમાં આવા અનેક મહાપુરુષો, અનેક ઋષિમુનિઓએ પોતાના તપ રેડ્યા છે, પોતાના જીવન ઉપર પ્રયોગો કરીને આ બધું આપ્યું છે. એમને નથી આપ્યું. એટલે આવા આ પથ્થરમાં પ્રાણ પૂરનારની જે પ્રક્રિયા છે, પ્રાણ પ્રતિષ્ઠા એટલે જ માટે કહેવામાં આવ્યું છે. અને એ સરસ મજાનું થઈ રહ્યું છે. એમાં અમને અહીંયા બોલાવીને સહભાગી કર્યા છે આવા સરસ મજાના કાર્યક્રમમાં. અમે પણ અહોભાગ્ય અનુભવીએ છીએ અમને પણ કે આવા કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું છે. અહીંયા અમે સહભાગી થયા છીએ અને સરસ મજાના આખું ગામ અત્યારે જે રાસ રમી રહ્યું છે, બધા જાણે પોતાનો પરિવારનો કાર્યક્રમ હોય એ રીતે બધા તન મનથી મહેનત કરે છે, હળી મળીને એક. અને એક જે કહેવામાં આવે છે ને, એક મંદિર એક સ્મશાન, એ વાતને આજે અહીંયા પરિપૂર્ણ થાય છે. આ સમગ્ર ભારતમાં જ્યારે આવું એક જગ્યાએ બધા મંદિરો આવશે, એક સ્મશાન હશે, તો એ બોડવા ગામથી શરૂઆત થઈ છે. અને આ જે
આ ઓરા છે, આ યજ્ઞની ઓરા છે એ આખા સમગ્ર ભારતને અને ભારતની સીમાઓ બહાર પણ પહોંચી જાય એવી ભગવાન શ્રી રામને અત્યારે આ તકે પ્રાર્થના કરીએ. રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ, રાધાકૃષ્ણને કે આ પોતાની કૃપાઓ છે આ ગ્રામજનો ઉપર સતત ને સતત વરસાદ રહે અને એમની જે સુવાસ છે સમગ્ર આજુબાજુના વિસ્તારમાં પણ વેતી થાય અને ગામ આ જ રીતે સમરસ રહે. ખાસ એ જ જરૂર છે. જ્યારે હિન્દુ સમાજ છે સંગઠિત બન્યો છે, સમરસ બન્યો છે. આપણે ખોટો ઇતિહાસ અત્યાર સુધી ભણ્યા છે. જો જીતાવો સિકંદર, એ સિકંદર નહીં. જો જીતાવો ચંદ્રગુપ્ત, સિકંદરની દીકરીને પરણીને એને હરાવીને એની દીકરીને પરણેલો છે. તો જો જીતાવો ચંદ્રગુપ્ત હોવું જોઈએ. પપ્પા રાવલ, રાણા સાંગા, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આ ભવ્ય ભૂતકાળ છે એ ફરીથી પાછો આવી રહ્યું છે એવું અહીંયા આ એક ગામના આ એકત્રીકરણથી આપણે જોવા મળી રહ્યું છે. જ્યારે હિન્દુ સમાજ એક થયો છે ત્યારે વિશ્વમાં એના ડંકા વાગ્યા છે. તો આજે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ, રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ, રાધાકૃષ્ણજીને પ્રાર્થના કરીએ કે આવીને આવી કૃપા અમારા આ ગામ ઉપર વરસતી રહે અને એની સુવાસ છે ચારે બાજુ ફેલાતી રહે. એ જ આ કાર્યનો ફલશ્રુતિ હોય એવી પ્રાર્થના કરી વિરમું છું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન માતા કી રણુજાના રાજાની રાધે કૃષ્ણની બોલ કૃષ્ણ કનૈયા લાલ કી સિયાવર રામચંદ્ર ભગવાન મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર. મિત્રો, તમે આ વિડીયો કયા ગામથી જોવ છો એ અવશ્ય લખજો, લાઈક આપો, સબસ્ક્રાઈબ આપો અને શેર કરો. જય શ્રી રામ લખો કોમેન્ટમાં.